આજે તો કેવું થયું ખબર, હવારમાં ઉઠીને કચરા પોતા કરી લીધા ને ત્યાં લોકો આવી ગયા. What? ઈ તો આવી જ જાય ને એનો ટાઈમ થાય એટલે જો બધી રમણ ભમણ કરી નાખ્યું, બધાય બોડે કાઢી લીધા, ભેગી ભેગી મેઇન સ્વિચે બંધ કરી. મેં કીધું ભાઈ લાઇટ આવી ગઈ કે વેનામાં લાઇટ બંધ કરવી જ પડે, બાકી અમે ઉકળી જઈએ. મેં કીધું ઈ તો બધી વાત સાચી, પણ આ ઘરમાં ખાડા કર્યા તે ઓલા ભાઈ સિમેન્ટનું તગારું લઈને આવ્યા કે ચિંતા કરો અમે બધું બુરી દેવું. પછી નૈત્રીબેન ને સ્કૂલે તેડવા જવાનો ટાઈમ થઈ ગયો ને હું તો વેગે નૈત્રીને તેડવા. ઘરમાં રહીએ તો ઉપાધિને દેખવું નહીં, દાજવું નહીં. પછી આવતા આવતા નૈત્રી કે હાલ મમ્મી ઠંડો ઠંડો રસ પીએ હતી. એમ તો તડકોય હતો થોડો થોડો, એટલે મેં કીધું હાલ ને રસ પીતા જઈ. Yes? અને ઘરે જઈને પાછું જો મેં ટાબક ટીબક કરી લીધું. આવા કામે વચમાં મારે કરવાના હોય. 2-4 વિડિયા બનાવવાના હતા બર્થડે ના, તો ઈ બનાવી નહીં ખા. અને આ બધું ટાબક ટીબક વિડિયા પૂરતું જોઈએ, પછી તો આપણે આપણા ઓરિજિનલ લુકમાં આવી જ જાય હો ભાઈ. અને ચા બનાવવાનું મન કીધું નૈત્રીન પપ્પાએ, પણ મન તો આવડતી નથી ને હારી થતી નથી, એટલે આ બધાને તૈયાર લઈને જ ચા પાઈ દીધી. એમાં મારા ભાઈ કે જેવી હારી ચા પાહો ને એવું સારું કામ કરશું, એટલે ભાઈ ચા તો હારી જ પાવી પડે. હે માતાજી, જ્યાં હું પાછળના ફળિયામાં જોઉં ત્યાં તો મને ચક્કર આવી ગયા. જાગુ, તું આટલું બધું કામ ક્યારે કરી લઈશ? ત્યાં તો અમારા કામઠા બેન આવી ગયા કે મમ્મી લાવ હું તને કામ કરવા લાગુ. મેં કીધું તું તારું કર ને તોય બસ. પછી નૈત્રીન પપ્પા મારા માટે આટલું બધું ફ્રૂટ લઈ આવ્યા હતા. આટલું બધું ફ્રૂટ મેં ઠેકાણે કર્યું ને ત્યાં તો આટલા બધા મહેમાન આવી ગયા. અને આ મહેમાન તો કેવા સારા, ચાય નો પીધી, ખાલી પાણી પીધું ને સીધા કામે લાગી ગયા. Oh my god. હે ભગવાન, હું આ મહેમાનની વાત કરું છું જે માઇકમાં ગીત ગાય છે. એ નૈત્રીના ખોળામાં બેઠા એ મહેમાનની નહીં. મહેમાનને કીધું કે જમવા રોકાઈ જાવ, પણ એને અગાઉથી જ ના પાડી દીધી, કેમ કે મારા હાથનું ખાઈને બિચારા રાજકોટ પૂગવું ભારે થઈ પડે. પછી એને સામેથી જ કહી દીધું, એક ભાઈ કે મારે ઘૂઘરા ખાવા ને એક ભાઈ કે મારે ભૂંગળા બટેટા ખાવા. પણ નૈત્રીન પપ્પા તો એટલું બધું લઈ આવ્યા હતા ને કે જમવાથી વિશેષ થઈ ગયું. તો ચાલો આજે કોમેન્ટમાં મહેમાનનું નામ લખી દેજો, કોણ કોણ ઓળખો છો ને અમારા ઘરે આવ્યા હતા એ મહેમાનનું નામ શું છે. પછી મહેમાનને વસમી વિદાય આપી. ત્યાર પછી મેં ફળિયું ધોયું, ઝાપટી ઝૂપટીને બધેથી કચરા પોતા કર્યા, વાસણ ઉટકા, આટલું બધું કામ મેં એકલીએ જ કર્યું છે. એટલે હવે મને કોઈ કહેતા નહીં આ કામની અડસુડી. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળશું. હવે આવજો, સીતારામ.